બરાબર. SN2 પ્રક્રિયાનું પૂરું નામ, આનું પૂરું નામ શું લખશું તો યાદ રાખજો, આનું પૂરું નામ થશે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન, દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. કેન્દ્રાનુરાગી વિસ્થાપનના બે પ્રકાર SN2 અને SN1. SN2 નું પૂરું નામ શું થશે? દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. આના નામ પરથી જ ખબર પડે છે કે આની આણ્વિકતા કેટલી થાય. તો આની આણ્વિકતા 2 થાય. દ્વિઆણવીય એટલે પ્રક્રિયાની આણ્વિકતા કેટલી હશે? 2. આણ્વિકતા વિશે વાત આવી ગઈ. ક્યાં આવી ગઈ આગળ? આણ્વિકતા વિશેની વાત કયા ચેપ્ટરમાં આવી ગઈ? રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિકમાં વાત આવી હતી. આણ્વિકતા કેટલી સ્પીસીસ વચ્ચે અથડામણ થઈને નિપજ બને છે એની આણ્વિકતા થાય. તો આની આણ્વિકતા કેટલી છે? 2 છે. એનો મતલબ કે 2 સ્પીસીસ વચ્ચે સંઘાત થશે અને સંઘાત શેમાં કન્વર્ટ થશે? નિપજમાં. એટલે પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થાય? 2. બીજું, આ પ્રક્રિયાનો જે પ્રક્રિયા ક્રમ છે, બરાબર, એ પણ 2 થશે. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયા ક્રમની પણ વાત આવી ગઈ છે આગળ, તમે અજાણ નથી આ વાતથી. હે ને? પ્રક્રિયા ક્રમની વાત પણ ક્યાં આવેલી? કેમિકલ કાઇનેટિકમાં. બરાબર. ચલો, તો પહેલું તો આટલું ક્લિયર થઈ જવું જોઈએ. બરાબર. દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એની આણ્વિકતા કેટલી હશે? 2. એટલે પ્રક્રિયા દરમિયાન 2 સ્પીસીસ વચ્ચે સંઘાત થશે. બરાબર. પ્રક્રિયાનો ક્રમ પણ શું થશે? 2. દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. બરાબર. અને પ્રક્રિયાનો જે તબક્કો છે, આ પ્રક્રિયા એક તબક્કામાં થાય. પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે? એક જ તબક્કામાં. આણ્વિકતા 2 છે, પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય છે, પણ પ્રક્રિયા થાય છે કેટલા તબક્કામાં? એક તબક્કામાં. બરાબર. હવે આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે એ સમજી લો કે હેલો આલ્કેન છે. હેલો આલ્કેન ઉપર કોનો હુમલો થાય? હેલો આલ્કેનમાં જે કાર્બન છે, હેલોજન સાથે જોડાયેલો કાર્બન, એની ઉપર કોનો હુમલો થશે? ન્યુક્લિયોફાઇલનો. હવે એ દરમિયાન શું થશે? બરાબર સમજો. ચલો અહીંયા ધ્યાન આપજો. બરાબર. તમારું ધ્યાન અહીંયા, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અહીંયા હોવું જોશે. ચાલો, આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લઈએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક CH3X. બરાબર. X તરીકે હેલોજન પરમાણુ. It can be Cl minus, it can be Br minus, it can be I minus as well. બરાબર. એની પ્રક્રિયા આપણે ન્યુક્લિયોફાઇલ સાથે કરીએ. દાખલા તરીકે OH minus. OH minus એ પણ શું છે? ન્યુક્લિયોફાઇલ છે. રાઈટ. તો ચલો, હમણાં જેમ વાત થઈ હતી એમ કે કાર્બન હેલોજન બોન્ડ ઇઝ પોલાર. કાર્બન હેલોજન બંધ કેવો છે? ધ્રુવીય છે. ધ્રુવીય છે એટલે X માઇનસ થશે અહીંયા, X ડેલ્ટા માઇનસ. બરાબર. હેલોજન પોઝિસ પાર્શિયલ નેગેટિવ ચાર્જ. હેલોજન પરમાણુ આંશિક ઋણ બીજભારિત અને કાર્બન પોઝિસ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, આંશિક ધનભારિત. ચલો, ન્યુક્લિયોફાઇલનો હુમલો કોની ઉપર થશે? કાર્બન ઉપર થશે. આ OH માઇનસ જે સ્પીસીસ છે કોની ઉપર હુમલો કરશે? OH C ડેલ્ટા પ્લસ ઉપર, કાર્બન ઉપર હુમલો કરશે. જ્યારે OH માઇનસ નો અટેક થશે, કાર્બન ઉપર હુમલો થશે, એટલે 2 વસ્તુ બનશે એક સાથે. 2 ઘટના એક સાથે બનવાની છે. બરાબર ધ્યાનથી સમજજો. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે OH માઇનસ, એનો હુમલો કોની ઉપર થવાનો છે? આંશિક ધનભારિત કાર્બન ઉપર. જ્યારે આંશિક ધનભારિત કાર્બન પર અટેક કરે, હુમલો કરે, ત્યારે 2 ઘટના એક સાથે બનવાની. 2 ઘટના એક સાથે બનવાની. કઈ 2 ઘટના બનવાની? એક તો જે આ કેન્દ્રાનુરાગી છે OH માઇનસ, એનો કાર્બન સાથે બંધ બનવાની ઘટના. OH માઇનસ નો બંધ કોની સાથે બનતો જશે? કાર્બન સાથે. સાથે સાથે બીજી ઘટના શું બનશે
કે કાર્બન નો હેલોજન સાથેનો બંધ તૂટવાની ઘટના. કાર્બન અને હેલોજન નો બંધ ધીમે ધીમે શું થતો જશે? નબળો પડતો જશે. આપણે કહે છે ને એક મ્યાનમાં બે તલવાર રહે નહીં. બરાબર. કાર્બન સાથે ન્યુક્લિયોફાઇલ જોડાશે, OH- જોડાશે તો X- એનાથી છૂટો પડતો જશે. બરાબર. તો બે ઘટના એક સાથે, કાર્બનનો ન્યુક્લિયોફાઇલ સાથે એટલે કે OH- સાથે બંધ બનવાની ઘટના, બંધ બનતો જવો અને મજબૂત થતો જવો, અને કાર્બનનો હેલોજન સાથેનો બંધ ધીમે ધીમે શું થતો જશે? નબળો પડતો જશે અને અંતે તૂટશે. બરાબર. તો હવે જે આગળ જે છે હું આમ લખું છું, બરાબર, ધ્યાનથી જોજો. બરાબર. CH NU અને X. હવે કાર્બનનો ન્યુક્લિયોફાઇલ અને હેલોજન સાથેનો જે બંધ છે મેં ડોટેડ લાઈનથી બતાવ્યો છે અહીંયા. સળંગ લાઈન નથી બતાવી. કેવી લાઈન બતાવી છે? ડોટેડ. આ ડોટેડ લાઈનનો મતલબ શું છે? ડોટેડ લાઈનનો મતલબ એ છે કે કાર્બન, અહીંયા મેં NU એટલે OH- સમજજો. અહીંયા ચેન્જ કરી નાખું. શું સમજવાનું છે? OH-. હવે આ મેં કાર્બન અને OH- વચ્ચેનો બોન્ડ ડોટેડ લાઈનથી બતાવ્યો. એ ડોટેડ લાઈનનો મતલબ કે કાર્બનનો OH- સાથેનો બોન્ડ કમ્પ્લીટલી હજી બની ગયો નથી, એ બની રહ્યો છે. બોન્ડ ફોર્મેશન ઇઝ ગોઈંગ ઓન. બરાબર. એવી જ રીતે કાર્બન અને હેલોજનનો બોન્ડ જે છે એ પણ ડોટેડ લાઈન છે. એટલે ધેટ મીન્સ કે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બોન્ડ છે કમ્પ્લીટલી તૂટી ગયો નથી. બરાબર. તો અહીંયા બોન્ડ બ્રેકિંગ ઇઝ ઓલસો ગોઈંગ ઓન. અહીંયા બંધ તૂટવાની પ્રક્રિયા ચાલી રહી છે, અહીંયા બંધ બનવાની પ્રક્રિયા ચાલી રહી છે. બરાબર. એટલે આખો જે આ હેલો આલ્કેનનો અણુ છે ને એ બદલાવની અવસ્થામાં આવી ગયો છે. સમજી ગયા? અને આ બદલાવની અવસ્થાને કહેવાય સંક્રાંતિ અવસ્થા. શું કહેવાય? સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થા, સંક્રાંતિ શબ્દનો અર્થ સમજી લો. સંક્રાંતિ એટલે શું? સંક્રાંતિને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝિશન. જ્યારે કોઈ સિસ્ટમ, બરાબર ધ્યાનથી સમજો, સંક્રાંતિનો મતલબ શું છે? જ્યારે કોઈ સિસ્ટમ મોટી ઉથલપાથલમાંથી પસાર થઈ રહી હોય, મોટા બદલાવ આવી રહ્યા હોય, કંઈક જૂનું જતું હોય અને કંઈક નવું મોટા પ્રમાણમાં આવતું હોય, અને કંઈક ધરમૂળથી ફેરફાર થવા જઈ રહ્યો હોય કોઈ સિસ્ટમમાં, તો એને સંક્રાંતિ કહેવાય. સંક્રાંતિનો બેઝિકલ જે પ્રેક્ટિકલ મિનિંગ છે આવો છે કે મોટા ફેરફારમાંથી પસાર થવું. જ્યારે કોઈ વસ્તુ મોટા ફેરફારમાંથી પસાર થાય છે તો એ સંક્રાંતિમાં છે એમ કહેવાય. બરાબર. અહીંયા જે છે કોણ મોટા ફેરફારમાંથી પસાર થઈ રહ્યું છે? હેલો આલ્કેનનો અણુ. બરાબર. કયા મોટા ફેરફારમાંથી પસાર થઈ રહ્યો છે? તો કે કાર્બનનો ન્યુક્લિયોફાઇલ સાથેનો બોન્ડ બની રહ્યો છે, બંધ બની રહ્યો છે, હજી કમ્પ્લીટ બન્યો નથી. અને કાર્બનનો હેલોજન સાથેનો બંધ શું થાય છે? તૂટી રહ્યો છે. હજી એ બંધ કમ્પ્લીટલી તૂટ્યો નથી. હવે આ દરમિયાન બીજો ચેન્જ શું આવે? તો હેલો આલ્કેનમાં જે કાર્બન છે અહીંયા એનું સંકરણ શું હતું? sp3. રાઈટ. જે આ CH3X જે અણુ છે એમાં કાર્બનનું સંકરણ શું છે? sp3 છે. રાઈટ. એમાંથી અહીંયા કાર્બનનું સંકરણ ચેન્જ થાય છે અને કાર્બનનું સંકરણ શું થઈ જાય છે? sp2. સંકરણમાં બદલાવ આવશે સંક્રાંતિ અવસ્થામાં. મૂળ જે હેલો આલ્કેનનો કાર્બન હતો sp3 સંકૃત હતો. જ્યારે સંક્રાંતિ અવસ્થામાં પહોંચે એટલે એનું સંકરણ sp3 માંથી શું થઈ જાય? sp2. કારણ કે હવે એની પાસે 3 જ બંધ થઈ ગયા. સમજો છો તમે? આ બે બંધ સંકરણમાં ગણાય નહીં, કેમ કે આ બંધ જે છે આણવીય જે સંકરણ જે છે એમાં પૂરેપૂરા હવે ઓવરલેપિંગ નહીં હોય. એના એક બાજુ તૂટી રહ્યો છે અને એક બાજુ બની રહ્યો હશે, એટલે સંકરણમાં આ બંને બંધોનો હવે ફાળો ગણી શકાય નહીં. એટલે જે 3 કક્ષકો છે એમાં એક S ની 2 P ની, એટલે હવે આનું હાઇબ્રિડાઇઝેશન શું થઈ જાય? sp2. ત્યાં એનું હાઇબ્રિડાઇઝેશન શું હતું? sp3. બીજો એક સંક્રાંતિ અવસ્થામાં ફેરફાર થયો અણુના આકારમાં. અહીંયા જે છે sp3 સંકરણ હતું એટલે આનો આકાર કેવો હતો? સમચતુષ્ફલકીય. અને એમાંથી અણુનો આકાર સંક્રાંતિ અવસ્થામાં શું થઈ ગયો? સમતલીય, પ્લેનર. બરાબર. તમે 11મા ધોરણમાં ભણ્યા છો ને VSEPR, વેલેન્સ શેર ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. બરાબર. અને VSEPR નો બેઝિક કોન્સેપ્ટ આ જ હતો કે હાઇબ્રિડાઇઝેશન અને શેપ ઓફ મોલેક્યુલ આર કોરિલેટેડ વિથ ઈચ અધર. બરાબર. કે એમની વચ્ચે રિપલ્ઝન ઓછામાં ઓછું થાય, અપાકર્ષણ ઓછામાં ઓછું થાય, એ રીતે સંકૃત કક્ષકો અવકાશમાં ગોઠવાતી હોય. બરાબર. તો સંકરણ ચેન્જ થવાની સાથે અણુના આકાર બદલાય.
ત્યાં સંકરણ sp3 હતું તો અણુનો આકાર શું હતો? સમચતુષ્ફલકીય. સંક્રાંતિ અવસ્થા દરમિયાન કાર્બનનું સંકરણ sp3 માંથી શું થયું? sp2. એટલે અણુનો આકાર પણ ચેન્જ થયો. જે અણુનો આકાર સમચતુષ્ફલકીય હતો એ સંક્રાંતિ અવસ્થામાં શું થઈ ગયો? સમતલીય, જેને ઇંગ્લિશમાં પ્લેનર કહીએ આપણે. બરાબર. હવે આ જે સંક્રાંતિ અવસ્થા છે ને એની ખાસિયત એ છે કે સંક્રાંતિ અવસ્થાની ઉર્જા બહુ વધારે હોય. સંક્રાંતિ અવસ્થામાં અણુની ઉર્જા બહુ ઊંચી હોય. ઇટ પોઝેસ વેરી હાઈ એનર્જી. જો આની આપણે સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીએ, અંદર કદાચ આવો આલેખ આપ્યો નથી, આ તો જસ્ટ તમારી સમજણ માટે. કોનો આલેખ? સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. તો અહીંયા જે પ્રક્રિયક છે CH3X, એની ઉર્જા ધીમે ધીમે વધે અને સંક્રાંતિ અવસ્થામાં એ ઉર્જા કેવી હોય? મેક્સિમમ હોય. સમજાય છે? CH3X એ શું છે? પ્રક્રિયક. પ્રક્રિયા જેમ ન્યુક્લિયોફાઇલ એની સાથે જોડાતો જાય, સંક્રાંતિ અવસ્થા પહોંચે ત્યાં સુધી એની ઉર્જા સતત શું થાય? વધે. એની મેક્સિમમ ઉર્જા કયા પોઈન્ટ ઉપર હોય? સંક્રાંતિ અવસ્થાએ કમ્પ્લીટલી પહોંચે ત્યારે ઉર્જા મહત્તમ હોય. બરાબર. અને સંક્રાંતિ અવસ્થામાં જ્યારે એની ઉર્જા મહત્તમ થાય એટલે એ જે ઇન્ટરમીડિયેટ છે, વચ્ચેની જે અવસ્થા છે, એનું ઝડપથી વિઘટન થઈને એ સીધું શેમાં કન્વર્ટ થાય? નિપજમાં. સમજાય છે? તો સંક્રાંતિ અવસ્થા બહુ ઊંચી ઉર્જા ધરાવતી હોય અને જેટલી ઇન્ટરમીડિયેટની ઉર્જા વધારે હોય એટલી ઝડપથી એ ડિક્લાઇન થઈને નિપજ તરફ, પ્રોડક્ટ તરફ આવે. બરાબર. તો હવે આગળ શું થશે? તો આગળ એવું થશે કે ધીમે ધીમે કાર્બન અને ન્યુક્લિયોફાઇલ એટલે OH- નો બંધ કમ્પ્લીટલી બની જશે. બરાબર. અને હેલોજન જે છે એ વિસ્થાપિત તરીકે સબસ્ટિટ્યુઅન્ટ ગ્રુપ તરીકે X- દૂર થશે. બરાબર. તો અહીંયા જે છે અંતે કાર્બન અને ન્યુક્લિયોફાઇલ નો બંધ સંપૂર્ણપણે બની ગયો અને કાર્બનનો હેલોજન સાથેનો બંધ કમ્પ્લીટલી તૂટી ગયો. આ પ્રક્રિયામાં બે વખત મેં એરા બતાવ્યા છે એટલે આને બે તબક્કા સમજવાની ભૂલ નહીં કરતા. બરાબર. જનરલી સ્ટુડન્ટ્સ, છોકરાઓ આવી ભૂલ કરે છે. શું ભૂલ કરે? કે અહીંયા પ્રક્રિયક, પછી સંક્રાંતિ અવસ્થા, તો પ્રક્રિયક થી સંક્રાંતિ અવસ્થા એ એક તબક્કો છે એવું ન ગણતા. આ આખી પ્રક્રિયા બે તબક્કામાં નથી થઈ. સંક્રાંતિ અવસ્થા આણ્વીય સ્તરે પ્રક્રિયામાં શું થયું એ સમજવા માટે તમને બતાવી છે. સમજાય છે? એ કોઈ વચ્ચેની નિપજ તરીકે ગણવાનું નથી. મારી વાત સમજાય છે તમને? એટલે આ અહીંયા બે વખત એરો મેં પ્રક્રિયામાં બતાવ્યા છે. ધેટ ડઝન્ટ મીન કે આ બે તબક્કામાં થાય છે. આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થઈ છે? એક તબક્કામાં જ થઈ છે. સંક્રાંતિ અવસ્થામાં આણ્વીય સ્તરે, અણુના સ્તરે શું શું ઘટના બની એ બતાવવા માટે થઈને બતાવ્યું છે. એટલે બે એરા જોઈને આને બે તબક્કા ગણતા નહીં. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ છે. બરાબર. તો ફરીથી જરા ઝડપથી સમજી લો કે CH3X પ્રક્રિયક, બરાબર, OH- ન્યુક્લિયોફાઇલ, બરાબર. OH- ન્યુક્લિયોફાઇલ નો હુમલો કોની ઉપર થયો? કાર્બન પરમાણુ ઉપર. એટલે કાર્બનની OH- સાથે બંધ નિર્માણની પ્રક્રિયા અને કાર્બન હેલોજનના બંધ તૂટવાની પ્રક્રિયા એક સાથે થઈ. બરાબર. એટલે અણુ કઈ અવસ્થામાં? પ્રક્રિયકનો અણુ જે છે કઈ અવસ્થામાં પહોંચ્યો? સંક્રાંતિ અવસ્થામાં. OH- ન્યુક્લિયોફાઇલ છે ને એને અહીંયા સબસ્ટ્રેટ પણ કહેવાય. બરાબર. તો અણુ કઈ અવસ્થામાં પહોંચી ગયો? સંક્રાંતિ અવસ્થામાં. સંક્રાંતિ અવસ્થા એ અણુમાં થનારા ફેરફારની એક પીરિયડ છે, એક તબક્કો છે. બરાબર. સંક્રાંતિ અવસ્થામાં મોટો ફેરફાર અનુભવે છે પ્રક્રિયા. શું ફેરફાર અનુભવે છે? કાર્બનનું સંકરણ sp3 માંથી શું થાય છે? sp2. અને VSEPR સિદ્ધાંત મુજબ જે સમચતુષ્ફલકીય હતો અણુનો આકાર, સંક્રાંતિ અવસ્થા દરમિયાન શું થઈ જાય છે? સમતલીય. સંક્રાંતિ અવસ્થાની ઉર્જા મેક્સિમમ છે. સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીશું તો સંક્રાંતિ અવસ્થા આલેખની ટોચ પર હશે. બરાબર. વધુ ઉર્જા ધરાવતી સંક્રાંતિ અવસ્થામાંથી એ ઝડપથી શેમાં કન્વર્ટ થાય છે? નિપજમાં. તો નિપજમાં અંતે કાર્બન અને OH- વચ્ચેનો બંધ બની ગયો છે અને
હેલોજન વિસ્થાપિત સમૂહ તરીકે એનો બંધ તૂટી ગયો છે ને એ દૂર થયો છે. બરાબર. બીજી એક અહીંયા નોંધપાત્ર વાત, બરાબર, અણુના આકાર ઉપર ધ્યાન આપો. પ્રક્રિયકનો અણુ તમે જુઓ અહીંયા, એનો આકાર અને નિપજના અણુનો આકાર, પ્રક્રિયક અને નિપજના અણુનો આકાર અહીંયા શું છે, ઉલટાઈ ગયેલો છે ને. છત્રી કાગડો થઈ ગઈ. ચોમાસામાં છત્રી લઈને નીકળો અને હવા ભરાય, વચ્ચે સુસવાટા મારતો પવન હોય, હવા આવે ઘણી વાર છત્રી ઊંધી થઈ જાય. છત્રી નબળી હોય તો ઘણી વાર ખાલી દાંડી હાથમાં રહી જાય એવું બને. બરાબર, છત્રી ઊંધી થઈ જાય એ પ્રકારે અહીંયા અણુનો આકાર ઉલટાઈ ગયો, છત્રી ઊંધી થઈ ગઈ. બરાબર, અણુનો આકાર અહીંયા ઉલટાઈ ગયો. આ ઘટનાને વાંડન ઇન્વર્ઝન કહેવાય. આ ઘટનાને શું કહેવાય? વાંડન ઇન્વર્ઝન. જે આ પ્રક્રિયકના અણુનો આકાર અને નિપજના અણુનો આકાર જે ઉલટાઈ જાય છે એ ઘટનાનો અભ્યાસ વાંડને કરેલો, એટલે ઘટનાનું નામ શું થશે? વાંડન ઇન્વર્ઝન. બરાબર, વાંડન ઇન્વર્ઝન અથવા ઘણી વખત એને વાંડન વ્યુત્ક્રમણ પણ કહેવાય. ઇન્વર્ઝનને આપણે ગુજરાતીમાં શું કહીએ? વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ કે ઇન્વર્ઝન એક જ વસ્તુ થઈ. બરાબર, અને ઇન્વર્ઝન કે વ્યુત્ક્રમણનો મતલબ શું છે કે નિપજના અણુનો આકાર મૂળ પ્રક્રિયકના અણુના આકારથી શું થઈ જાય છે? ઉલટાઈ જાય છે. બરાબર, એટલે આને વાંડન ઇન્વર્ઝન કહેવાય. બરાબર, તો માન લો કે પેલો જે અણુ છે ડેક્સ્ટ્રો હોય તો આ નિપજનો અણુ શું થઈ જાય? લીવો. પેલો ડી પ્લસ હોય તો આ એલ માઇનસ થઈ જાય. પેલો એલ માઇનસ હોય તો આ શું થઈ જાય? ડી પ્લસ. એવું બને. સમજી ગયા? બરાબર. બીજી એક વાત અહીંયા સમજી લો કે પ્રક્રિયાનો ક્રમ, આમાં પ્રક્રિયાનો ક્રમ સમજવા જેવો છે. બરાબર, હેલો આલ્કેન, ત્રણ પ્રકારના આપણે હેલો આલ્કેન જોયા હતા, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. બરાબર, સૌથી પહેલા તો CH3X. બરાબર, પછી 1 ડિગ્રી હેલો આલ્કેન, દાખલા તરીકે CH3X. જો આ મિથાઇલ હેલાઇડ, પછી મિથાઇલ હેલાઇડ પછી આ જે એક્ઝામ્પલ લીધું એ શેનું લીધું? 1 ડિગ્રી હેલો આલ્કેન. ચલો હવે બીજું એક એક્ઝામ્પલ લો, 2 ડિગ્રી હેલો આલ્કેન. તો 2 ડિગ્રી હેલો આલ્કેન નું સ્ટ્રક્ચર આપણે આ રીતે લખી શકીએ: CH3H અને X. બરાબર, અને પછી આવે 3 ડિગ્રી હેલો આલ્કેન. એનું સ્ટ્રક્ચર આપણે આ રીતે લખીએ: CH3 અને X. બરાબર, ચલો સૌથી પહેલો મેં શું લીધો છે? મિથાઇલ હેલાઇડ. એની બાજુમાં શું છે? 1 ડિગ્રી હેલો આલ્કેન, પછી 2 ડિગ્રી હેલો આલ્કેન અને લાસ્ટમાં શું છે? 3 ડિગ્રી હેલો આલ્કેન. CH3X નું સ્ટ્રક્ચર જરા લખી નાખીએ: CHHX. હવે ન્યુક્લિયોફાઇલ હુમલો કોની ઉપર કરે? કાર્બન ઉપર. બરાબર, અહીંયા આ કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે, આ કાર્બન ઉપર પણ ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે, આ કાર્બન ઉપર પણ ન્યુક્લિયોફાઇલ હુમલો કરે, કે આ કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ અટેક કરે. ન્યુક્લિયોફાઇલનો જે કાર્બન પર હુમલો છે એ હેલોજન પરમાણુ જે દિશામાં હશે એ દિશામાંથી ન્યુક્લિયોફાઇલ અટેક નહીં કરે. બરાબર, મારી વાત સમજાય છે ધ્યાનથી? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે ન્યુક્લિયોફાઇલ, એનો અટેક કોની ઉપર થવાનો? કાર્બન ઉપર. પણ કાર્બન ઉપર એ કઈ દિશામાંથી હુમલો કરશે એ વિન્યાસને સમજવો જરૂરી છે. બરાબર, તો ન્યુક્લિયોફાઇલ હેલોજન પરમાણુ કાર્બન સાથે જોડાયેલો છે. હેલોજન પરમાણુ કાર્બન સાથે જે દિશામાં જોડાયેલો છે એ દિશામાંથી ન્યુક્લિયોફાઇલનો હુમલો ન થાય. કેમ ન થાય? તો એનું બહુ સીધું સ્પષ્ટ કારણ છે કે જે હેલોજન પરમાણુ છે એ ઋણ વીજભારિત સ્પીસીઝ હોવાની. બરાબર, ઇલેક્ટ્રોનેગેટિવ સ્પીસીઝ હોવાની. ન્યુક્લિયોફાઇલ પોતે પણ કેવો હોવાનો? ઋણ ભારિત. તો હેલોજનની દિશામાંથી જો એ હુમલો કરવા જાય આગળથી, તો હેલોજન અને ન્યુક્લિયોફાઇલ બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો અંતે સંઘાત જે છે બરાબર ઉર્જાથી થઈ શકે નહીં. બરાબર, એ અથડામણ ફળદાયી ના નીવડે. એટલે મોટે ભાગે ન્યુક્લિયોફાઇલની ટેન્ડન્સી શું હશે? ન્યુક્લિયોફાઇલની ટેન્ડન્સી એ હશે કે હેલોજન પરમાણુ જ્યાં છે એ દિશામાંથી એ કાર્બન ઉપર હુમલો નહીં કરે. હેલોજન પરમાણુ જ્યાં છે એનાથી વિપરીત દિશામાંથી એ કાર્બન ઉપર હુમલો કરશે. એટલે એમ સમજો કે કાર્બન ઉપર ક્યાંથી હુમલો કરે છે? પાછળથી. હવે અહીંયા જ્યારે કાર્બન પાછળથી, આ ન્યુક્લિયોફાઇલ જે છે કાર્બન ઉપર પાછળથી હુમલો કરવા આવે તો અહીંયા તમે જો ત્રણેય પરમાણુ શેના છે? હાઇડ્રોજનના. અને હાઇડ્રોજન પરમાણુનું કદ બહુ નાનું છે.
એટલે ન્યુક્લિયોફાઇલને કાર્બન ઉપર હુમલો કરવામાં અવકાશીય અવરોધ બહુ ખાસ નડતો નથી. બરાબર. હવે 1 ડિગ્રી હેલો આલ્કેન જુઓ. ચલો હવે તો તમને ક્લિયર છે કે x અહીંયા છે એટલે આ દિશામાંથી કાર્બન પર હુમલો થવાનો નથી. ક્યાંથી થવાનો છે? પાછળથી. હવે આ બંનેની કમ્પેરિઝન કરો. અહીંયા ત્રણેય પરમાણુ શેના છે? હાઇડ્રોજનના. હવે અહીંયા કાર્બન સાથે જો એક કયો સમૂહ જોડાયો છે? મિથાઇલ. અને બે કયા સમૂહ જોડાયેલા છે? હાઇડ્રોજન પરમાણુ. બરાબર. તો અહીંયા મિથાઇલ સમૂહનું કદ થોડુંક મોટું હશે એટલે CH3X કરતા અહીંયા અવકાશીય અવરોધ કેવો થશે? વધશે. 2 ડિગ્રી હેલો આલ્કેનમાં આવો તો હવે એકની બદલે કેટલા સમૂહ થયા? બે મિથાઇલ સમૂહ થયા કાર્બન જોડે. એટલે અવકાશીય અવરોધ 1 ડિગ્રી હેલો આલ્કેન કરતા પણ 2 ડિગ્રી હેલો આલ્કેનમાં વધ્યો. અને 3 ડિગ્રી હેલો આલ્કેનમાં જુઓ તો હાઇડ્રોજન તો એકે છે જ નહીં. ત્રણે ત્રણ કયા સમૂહ છે? મિથાઇલ. એટલે અહીંયા અવકાશીય અવરોધ કેવો હશે? મહત્તમ. બરાબર. ન્યુક્લિયોફાઇલને કાર્બન પર હુમલો કરવા માટેની સૌથી વધુ સરળતા ક્યાં રહેવાની? કયા કિસ્સામાં? CH3X માં. હાઇડ્રોજન બહુ નાના નાના પરમાણુ છે, ક્યાંય અવકાશીય અવરોધ કરશે નહીં. જેમ જેમ 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી તરફ આવતા જાવ છો એમ કાર્બન સાથે જોડાયેલા સમૂહો વધતા જાય છે અથવા એના કદ મોટા થતા જાય છે. અને જેમ કાર્બન સાથે જોડાયેલા સમૂહોનું કદ મોટું થતું જાય એમ એમ ન્યુક્લિયોફાઇલને એની ઉપર અટેક કરવા માટેનો અવકાશીય અવરોધ વધતો જાય. અને અવરોધ વધવાને કારણે પ્રક્રિયાનો વેગ જે છે એ ઘટે. તો SN2 પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનો ક્રમ શું થાય? સૌથી વધુ ઝડપી પ્રક્રિયા કોની અંદર થશે? CH3X. બરાબર. એના કરતા ઓછો પ્રક્રિયા વેગ કોનો હશે? 1 ડિગ્રી હેલો આલ્કેન. એના કરતા ઓછો શેમાં હશે? 2 ડિગ્રી હેલો આલ્કેન. અને સૌથી ઓછો પ્રક્રિયા ક્રમ શેનો હશે? 3 ડિગ્રી હેલો આલ્કેન. બરાબર. ચાલો, ઇઝ ધેટ વેરી ક્લિયર? કોઈ કન્ફ્યુઝન નહીં?